નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને પૂરેપૂરું વળતર આપો। મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરી અને પત્ર લખ્યો છે। તેમાં રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલ પશુહાની સામે તાત્કાલિક વળતર આપવાની સાથે નદી કાંઠા વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી છે। તો આ તરફ મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને કુદરતી આપત્તિ સામે રક્ષણ આપતી એક પણ યોજના અમલમાં ન હોય અને કેન્દ્ર સરકારના પણ 2016ના અસરગ્રસ્ત મેન્યુઅલનો પણ અમલ પણ મિત્રો કેન્દ્ર રાજ્ય સરકાર કરતી ન હોય અને ખેડૂતો માટે પણ કેન્દ્ર રાજ્ય સરકાર જાણે ઓરમાયું વર્તન કરતી હોય તેવું મિત્રો બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે। કેમ કે મિત્રો, છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 205 ઉદ્યોગકારોના 14 લાખ અને 56,000 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો, ઉદ્યોગપતિના 205 14 લાખ 56,000 કરોડ રૂપિયા દેવા માફીના માફ કર્યા છે। તો સુરતના સંજય એજાવા ભાઈએ મિત્રો કરેલી આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 24,95,000 કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગકારોની લોન રાઇટ ઓફ કરી છે, એટલે કે મિત્રો માફ કરવામાં આવી છે। વધુમાં સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્સ જે 32% હતો તે ધીમે ધીમે ઘટાડીને 22% કરી અને ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે મિત્રો દેશ પર 4 લાખ કરોડનું ભારણ વધાર્યું છે। જો મિત્રો ઉદ્યોગકારો માટે લોન માફી, લોન રાઇટ ઓફ, ફ્રોડ લોન એન્ડ મિત્રો એનએસટી, લોન પુનઃરચના જેવી જોગવાઈઓ હોય તો આરબીઆઈમાં પણ મિત્રો જોગવાઈઓ હોય તો ખેડૂતો માટે કેમ નહીં? એટલે કે મિત્રો આવા ઉદ્યોગપતિના મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો પાલભાઈ આંબલિયાનું કહેવું છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ખાસ કરીને મિત્રો ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ એમ 6 જિલ્લાઓ અને અબડાસામાં 288%, અંજારમાં 154%, ભુજમાં 143%, ગાંધીધામ 143%। તમે મિત્રો આ જે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મિત્રો તમામ જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો છે। એ ઉપરાંત મિત્રો મોટાભાગના તાલુકા જિલ્લામાં 120% કરતા પણ વધારે વરસાદ થયો છે। એ સાબિત થાય છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। ત્યારે મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જે મિત્રો 205 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે મિત્રો પરોક્ષ રીતે મિત્રો 50 થી લઈ 60 લાખ કરોડ જતા કર્યા છે, તો એમ મિત્રો ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને મિત્રો પશુપાલકોએ લીધેલ મિત્રો લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને સૂકા ઘાસચારાની તાત્કાલિક મિત્રો વ્યવસ્થા કરવામાં આવે। ખેડ વિસ્તારનો જે પણ મિત્રો પ્રશ્ન છે તેમની મિત્રો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખેડ વિકાસ નિગમ બનાવવામાં આવે। નદી કાંઠે આવેલ મિત્રો ખેતરોમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે, ત્યારે મિત્રો જમીન ધોવાણનું પણ વળતર આપવામાં આવે। ઉપરાંત મિત્રો ખેડૂતોને થયેલ પાક નુકસાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10,000 કરોડનું આર્થિક પેકેજ આપવામાં આવે। તે ઉપરાંત મિત્રો 10 ઓગસ્ટ 2020ના દિવસે જ્યારે મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરી હતી ત્યારે મિત્રો ગુજરાતના 10 અને 12 લાખ ખેડૂતોએ વર્ષ મિત્રો 2020 અને 21ના વર્ષનું અંદાજે મિત્રો 450 કરોડ કરતા પણ મિત્રો વધારે રકમનો પાક વીમા પ્રીમિયમ ભરી દીધા પછી પણ મિત્રો આ યોજના બંધ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોએ ભરેલું તે પ્રીમિયમ હજી સુધી પરત કરવામાં આવ્યું નથી। તો તે મિત્રો પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ મિત્રો સ્પષ્ટ માંગ રહેલી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8ના બદલે મિત્રો 12 કલાક વીજળી આપો. ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી જ મળે છે અને હાલ મિત્રો પખવાડિયાથી વરસાદી વિરામના પગલે કૃષિ પાકને પિયતની જરૂરિયાત હોય અને ખેડૂતોને રોજ 12 કલાક વીજળી પૂરી પાડવા ભાજપના જ મિત્રો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે. પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે મિત્રો ચૂંટાયેલા મોઢવાડીએ મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત રહેલી છે. ઉપરાંત મિત્રો ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવી પાકના વિકાસ માટે જરૂરી હોય છે, માટે મિત્રો પાણી જરૂરી છે. વધુમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક માટે હાલ એક સાથે બોર કૂવામાંથી મોટરો ચાલુ થતા વીજ માંગ વધી છે અને વીજ લાઈનમાં મિત્રો વિક્ષેપો પણ ઉભા થાય છે. ખેડૂતોને આ સ્થિતિમાં કૃષિ પાકને બચાવવા હાલ 8 કલાક વીજળી અપાય છે. તેના કારણે મિત્રો 12 કલાક આપવાની જરૂર હોય છે. તે માટે મિત્રો જેટકો વીજ કંપનીઓને સૂચના આપવા રજૂઆત કરાય છે. તો મિત્રો આના મતે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોને 8 કલાકના બદલે 12 કલાક વીજળી મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમારી ચેનલ સાથે જોડાય અને કોમેન્ટ કરી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેતીવાડી માટે મિત્રો સહાય માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલશે. રાજકોટમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલશે, જેમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલશે. તારીખ મિત્રો 21 સપ્ટેમ્બરથી એટલે કે મિત્રો આજથી 27 સપ્ટેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલશે. આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી પણ થઈ શકશે. પાક મૂલ્યની વૃદ્ધિ, સોલાર પાવર પેનલ ખરીદવામાં લાભ મળશે, તો પાણીની લાઈન, ખેતીવાડીની મશીન પણ ખરીદવા લાભ મળશે. 21 સપ્ટેમ્બરથી રાજકોટ, મોરબીના ખેડૂતો અરજી કરી શકશે. તેમજ મિત્રો દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરના ખેડૂતો પણ અરજી કરી શકશે. જેમાં 23 સપ્ટેમ્બરથી જુનાગઢ, ગીર સોમનાથના ખેડૂતો પણ અરજી કરી શકશે. પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલીના ખેડૂતો પણ અરજી કરી શકશે. ખેતીવાડી સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલશે, જેમાં તારીખ 21 થી લઈ 27 સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલશે. સવારે મિત્રો 10:30 થી લઈ પોર્ટલ ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકશે. ઝોન પ્રમાણે મિત્રો સહાય આપવા માટે જિલ્લામાં અરજીનો સમય નક્કી કરી દેવાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જગતના તાત માટે આવ્યા સારા સમાચાર. મિત્રો ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મિત્રો મદદ કરવા માટે હવે NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેમનો ઉદ્દેશ મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને મિત્રો નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું. નવલી નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો ખેલૈયાઓમાં મિત્રો થનગનાટ જોવા મળ્યો છે. હવે મિત્રો નવરાત્રીમાં થતા વિવાદ અને વિધર્મીઓને એન્ટ્રીને રોકવા નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે. એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ એન્ટ્રી મળશે, જેમાં મિત્રો શિલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં આયોજકો આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરાશે. તો ગયા વર્ષે પણ મિત્રો બનેલા બનાવોને લઈ મિત્રો આ પગલા લેવાયા છે. તો મિત્રો સમગ્ર ગુજરાતમાં આ નિયમો હોવા જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ક્ષત્રિયોનું મહાસંમેલન શરૂ, અનેક દિગ્ગજો હાજર. મિત્રો અમદાવાદના ગોતા ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં ક્ષત્રિય સમાજના અનેક દિગ્ગજો પહોંચી ચૂક્યા છે. ક્ષત્રિયોને મિત્રો એક કરવાના ઉદ્દેશ સાથે આજે મિત્રો સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચને જાહેરાત થનાર છે, જેનું મિત્રો સુકાન ભાવનગર મહારાજ વિજયરાજસિંહજી ગોહિલને સોંપવામાં આવશે, જેઓ મિત્રો પહોંચી ચૂક્યા છે. આ સિવાય પણ મિત્રો તમામ રજવાડાના વારસદારો પણ સંમેલનમાં હાજર છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હેલ્મેટ પહેરવામાંથી મિત્રો મુક્તિ અપાય. દેશમાં એક તરફ મિત્રો ટ્રાફિકના નિયમોનો કડક અમલીકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ મિત્રો શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટ અપાય છે, જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવા મામલે શીખ સમાજના લોકોને તેમાંથી મિત્રો છૂટ અપાય છે. જો તમે શીખ સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો પણ કોઈ જ દંડ કે પોલીસ અટક થશે નહીં. ખાસ કે મિત્રો શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમના માથે હેલ્મેટ ફિટ બેસતું નથી. આથી મિત્રો છૂટ આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીને 292 કરોડથી વધુની ભેટ મળી. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી ખાતે રૂપિયા 292 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણનો શુભારંભ કરાવ્યો હતો. સાથે મિત્રો સીએમએ સ્વચ્છતા હી મિત્રો સેવા અભિયાન માટે આહવાન કર્યું. સીએમએ મિત્રો અમરેલીના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2024 વિજેતા સંદ્રેશ કુમાર બોરીસાગરનું પણ સન્માન કર્યું હતું અને અમરેલીને કુલ રૂપિયા 42.48 કરોડના ખર્ચે મિત્રો નવનિર્મિત બસ સ્પોટ પણ મિત્રો મળ્યું હતું. સીએમએ મિત્રો તેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવરાત્રીમાં ખેલૈયાની તૈયારી માટે પોલીસ કડક અને સજ્જ. નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મિત્રો પોલીસ પણ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ખાસ કરીને મિત્રો નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જે પ્રમાણે મિત્રો ઠેર ઠેર સીસીટીવી લગાવવામાં આવશે. સાથે જ મિત્રો મહિલાઓની સુરક્ષા અને રોમિયોથી બચાવવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસની ડ્રાઈવ તેમજ ટીમ સતત હાજર રહેશે અને મિત્રો પેટ્રોલિંગ પણ મિત્રો કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે આની માહિતી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી મિત્રો ખેડૂતોના હિતેચ્છુ પ્રધાનમંત્રી છે. ખેતી અને ખેડૂત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખેડૂત ભાઈઓ બહેનો, તમારા હિતમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું હતું કે ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે રિફાઇન ઓઇલ માટે મૂળ કિંમત બેસિક ડ્યુટીને 32.5 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિત્રો રિફાઇનરી તેલ માટે સરસવ, સૂરજમુખી અને મિત્રો મગફળીના પાકની પણ માંગ વધશે. ખેડૂતોને આ પાકના સારા ભાવ મળશે. સાથે જ મિત્રો નાના અને ગ્રામીણ વિસ્તારોમાં રિફાઇનરીથી ત્યાં મિત્રો રોજગારીની તકો પણ વધશે. આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પીએમ મોદીનો આભાર. તો ખાસ કરીને મિત્રો આ સાથે ડુંગળીની નિકાસ પર ડ્યુટી પર પણ મિત્રો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ખેડૂતોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે ખેડૂતોની નિકાસ ડ્યુટી 40% ઘટાડીને 20% કરી દીધી છે. નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીની ઉત્પાદક ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે અને ડુંગળીની નિકાસ પણ વધશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં દેવમાફીની માંગણી મિત્રો વારંવાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવાના ભારમાં ડૂબેલા છે. ગુજરાતમાં લાખો ખેડૂતો અત્યારે દેવાદાર બનેલા છે. ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાઓની લોન લીધી છે. ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે. રાજસ્થાનના મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી મિત્રો આગળ છે. આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું મિત્રો 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે
20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો એ જોવાનું રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની ગઈ છે, તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે? મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો મોદી સરકાર માફ કરશે કે નહીં, તે મિત્રો હવે ગુજરાતમાં જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય. મિત્રો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને જ લેવાનું રહેશે. અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી 1951 અને 52 થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. હાલ મિત્રો જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે મિત્રો લિટિગેશન કે મિત્રો તપાસ પડતર રહેલા છે, તેવામાં મિત્રો આ જોગવાઈઓ લાગુ પડશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બંગાળ સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાલને કારણે સમયસર સારવાર ન મળવાને કારણે મિત્રો જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મિત્રો હડતાલને કારણે મિત્રો રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, તો જેના કારણે મિત્રો અત્યાર સુધીમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારોને 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. જેમણે મિત્રો પરિવારોને જીવ ગુમાવ્યા છે તે લોકોને મિત્રો બંગાળની સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ભારતીય હવામાન વિભાગે મિત્રો દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ મિત્રો નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે મિત્રો દિલ્હી NCRમાં 2 દિવસથી મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદ ચાલુ છે. તો ઉત્તરાખંડમાં ચમોલીમાં ભૂસ્ખલનને કારણે મિત્રો બદ્રીનાથ હાઈવે પણ બ્લોક થઈ ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં પણ મિત્રો પડી શકે છે વરસાદ. રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસું વિદાય લેશે. ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ મિત્રો 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની હોય છે, જેથી મિત્રો હાલ તેની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી વેળા રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ છવાશે. જો કે આ અંગે હજી પણ હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની આ 6 મોટી યોજના ગરીબો માટે સંજીવની. મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમના દ્વારા મિત્રો જનતાને ઘણો બધો પણ ફાયદો થયો છે. કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ છે. મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી બધી લોક કલ્યાણ યોજનાઓ પણ શરૂ કરી છે. ખાસ કરીને મિત્રો તેમાંથી પહેલી યોજના વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આ યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા મિત્રો નુકસાન સામે વીમો આપે છે. આ યોજના હેઠળ મિત્રો દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે. બાકીના 50% મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે ચૂકવવામાં આવશે. ત્યાર પછીની યોજના મિત્રો મફત સિલાઈ મશીન યોજના. મહિલાઓના સશક્તિકરણ માટે પણ મિત્રો મોદી સરકાર ઘણું કામ કરી રહી છે. આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેમના દ્વારા મિત્રો દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે. આ માટે મિત્રો મોદી સરકાર મફત
મફત સિલાઈ મશીન યોજનાઓ છે તે મિત્રો મહિલાઓ માટે પણ ચલાવી રહી છે. ત્યાર પછીની મિત્રો યોજના ઉજ્જવલા યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી છે જેઓ મિત્રો પરંપરાગત રસોઈ ઈંધણ જેમ કે મિત્રો લાકડા, કોલસો, ગોબરને કેક વગેરેનો પણ બળતણ તરીકે ઉપયોગ કરતા હતા, જેમના માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ત્યાર પછીની યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ મિત્રો દેશના કારીગરોને ક્ષમતામાં વધારો કરવાનો છે. કુંભાર સમાજના સુથાર શિલ્પકારો અને મિત્રો કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. યોજનાના પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આના પર વ્યાજ દર પણ 5% વધુ નહીં હોય. આ પછી મિત્રો બીજા તબક્કામાં કામદારોને દરેકને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આ યોજનામાં મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2015માં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના પણ શરૂ કરી હતી. જે પરિવારો આર્થિક સમૃદ્ધિના અભાવે પોતાના બાળકોને ભણાવી શકતા નથી તેમની ચિંતા દૂર કરવા માટે સરકારે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવી છે અને જેમના હેઠળ મિત્રો ગુજરાતમાં પણ સુકન્યા સમૃદ્ધિ યોજના છે તે મિત્રો લાગુ કરવામાં આવી છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને ઘર વિહોણા લોકો માટે ઘર બનાવવા માટે સહાય પૂરી પાડીને મદદરૂપ કરવાનો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. પીએમ આવાસ ગ્રામીણ યોજનાઓ ગામડાઓ માટે રહેલી છે અને પીએમ આવાસ શહેરી યોજના શહેરી વિસ્તારો માટે રહેલી છે. મોદી સરકાર ગ્રામીણ લોકોને 1,30,000 રૂપિયા અને શહેરી લોકોને 1,20,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તો મિત્રો મોદી સરકાર દ્વારા ગુજરાતમાં ગરીબો માટે આ 6 મોટી યોજનાઓ છે તે મિત્રો ચલાવી રહ્યા છે. જો મિત્રો તમારે આ 6 યોજનાઓ છે તેમનો મિત્રો લાભ લેવો હોય તો તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 450માં મળશે મિત્રો ગેસ સિલિન્ડર. મિત્રો રાજસ્થાનની અંદર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા સાથે સંકળાયેલા મિત્રો પરિવારોને આજથી મિત્રો એટલે કે 1 સપ્ટેમ્બરથી 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારના મિત્રો આ નિર્ણયથી રાજ્યના લગભગ મિત્રો 68 લાખ પરિવારોને ફાયદો થશે. ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી પણ મિત્રો સીધી ખાતામાં જમા થશે. સરકારે મિત્રો આ યોજનાનો વિસ્તાર કર્યો છે અને હવે મિત્રો NFSA ના 68 લાખ નવા પરિવારોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી મિત્રો આ પરિવારોને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે, જેનાથી મિત્રો તેમના રસોડાના ખર્ચમાં પણ મિત્રો ઘટાડો થશે. ઘરનું રસોડું સંભાળતી મહિલાઓ માટે પણ સરકારનું આ પગલું મહત્વપૂર્ણ રહેલું છે. રાજ્ય સરકારે મિત્રો યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. સિલિન્ડર લેતી વખતે સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે, જે મિત્રો હાલમાં 806 રૂપિયા રહેલી છે. સરકાર મિત્રો બાકીની રકમ સીધી મિત્રો ગ્રાહકના બેંક ખાતામાં સબસિડી તરીકે જમા કરશે. આમ મિત્રો ગ્રાહકોને સબસિડીની કિંમત માત્ર મિત્રો 450 રૂપિયામાં પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને મળશે મિત્રો આ મહિને 2000 રૂપિયા સુધીનો હપ્તો. મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો આ મહિને આવી શકે છે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો છે તે મિત્રો જૂન મહિનામાં મળ્યો હતો. હવે આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં આવી શકે છે. વાસ્તવમાં મિત્રો જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાવ છો તો તમારે મિત્રો ઘણી વસ્તુઓ કરવી પડશે, જેમાંથી મિત્રો ખાસ એક તો KYC કરાવવી પડશે. જો તમે મિત્રો KYC નહીં કરાવો તો તમારો મિત્રો હપ્તો અટકી શકે છે. ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવતા મહિને એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનામાં મળી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના નાગરિકો માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાય છે. તેમજ મિત્રો આ યોજનાઓ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. પરંતુ લોકોને આ સરકારી યોજનાઓ વિશેને મિત્રો માહિતી ન હોવાથી તેવું મિત્રો આ સરકારી યોજનાઓ લાભ મેળવી શકતા નથી. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો પોતાના પાકની મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જો તમે મિત્રો ઓર્ગેનિક ખેતી કરો છો અને તમે તમારા પાકનું રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવા ઈચ્છો છો તો આ રેસિડ્યુ માટે ગુજરાત સરકાર ખેડૂતોને 10,000 રૂપિયા સુધીના ખર્ચની સહાય આપે છે. જો તમે મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવામાં ખેડૂતોને ₹8,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય તો સરકાર તરફથી મિત્રો ખેડૂતોને ₹8,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ મિત્રો રેસિડ્યુ ટેસ્ટિંગ કરવા ખેડૂતોને 12,000 રૂપિયા સુધીનો જો ખર્ચો થાય તો ખેડૂતોને સરકાર તરફથી 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે મિત્રો વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચારો આવ્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળનો નાણાકીય સેવાઓ વિભાગ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી પર મિત્રો લોન મર્યાદા વધારવા અને શેર ધારક ખેડૂતો માટે સ્વનિર્ભર ફંડ પીએમ જેવી યોજનાઓ શરૂ કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે મિત્રો સક્રિયપણે કામ કરી રહ્યું છે. નાણાકીય સેવા વિભાગના મિત્રો અધિક સચિવ એમપી મિત્રો ટંગીરાલાએ કહ્યું કે સરકાર મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ મિત્રો મહત્તમ લોન મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેલી છે. કેન્દ્રને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 2% વ્યાજ સહાય અને 3% તાત્કાલિક પુનઃ ચૂકવણી પ્રોત્સાહન આપવામાં આવે છે, જે મિત્રો વ્યાજદરને વાર્ષિક મિત્રો 4% સુધી ઘટાડે છે. ખેડૂતોને મિત્રો આમાં રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર વગર વ્યાજે મળે છે.